નમસ્કાર દર્શક મિત્રો, નિર્માળ ન્યૂઝના ખાસ કાર્યક્રમ 0R માં આપની સાથે હું છું ધર્મી નકો। આજે સવાલ એ થયો છે કે જ્યારે એક ઉજ્જવળ ભવિષ્યની વાત કરવામાં આવતું હોય એમાં પણ જો આપણે ભારતની વાત કરીએ એટલે ભારતના યુવાધનને ભારતનું ભવિષ્ય ગણવામાં આવે છે। આપણું જે યુવાધન છે એ આવતીકાલનું આપણું ભારત બનાવશે। પણ સવાલ એ થાય કે આપણું જે ભવિષ્ય છે, આપણું જે યુવાધન છે, એમના કરિયરનું શું, એમના ભવિષ્યનું શું? કેમ કે જ્યારે વાત આવે કરિયરની તો એ સવાલ થાય કે અત્યારના સમયમાં જે પ્રમાણે ડિગ્રી મેળવી રહ્યા છે લોકો, જે ડિગ્રી મળે છે એની સામે નોકરી કેવી મળે છે, નોકરી મળે છે કે નહીં મળે છે, તો કયા પ્રકારની મળે છે, અને સામે કરિયર બનાવવા માટે સૌથી વધારે મહત્વનું શું હોય છે? ડિગ્રી હોય છે, એ સ્કિલ હોય છે કે એક્સપિરિયન્સ હોય છે કે અન્ય કોઈ ફેક્ટર હોય છે કરિયર બનાવવા માટે? કેમ કે આપણે જાણીએ છીએ અત્યારે જે પ્રકારે યુવાનોમાં ખાસ કરીને એમ્પ્લોયમેન્ટને લઈને જે સવાલો ઊભા થયા છે એમાં પણ ભારતમાં, કેમ કે આપણે જાણીએ છીએ ભારત છોડીને જે યુવાધન છે એ બહારના દેશો તરફ વળ્યું છે, કેમ કે એ કરિયર બનાવવા માટે બહારના દેશને વધારે પસંદ કરી રહ્યું છે। તો આજે ખાસ કરીને ભારતના સાપેક્ષમાં વાત કરવી છે, એ યુવાધનની વાત કરવી છે કે જેઓ ડિગ્રી તો મેળવી લે છે, પણ ડિગ્રી મેળવ્યા બાદ શું, તેના બાદ કરિયર કેવું હોય છે, કેવું રહે છે, અને શા માટે ડિગ્રી મેળવતા લોકો પણ અત્યારે બેરોજગાર બેઠા છે, અને શા માટે ડિગ્રી હોવા છતાં પણ સરખી જોબ નથી મળતી, અને જોબ મળે પણ તો પણ અનેક ફરિયાદો હોય છે। આ તમામ મુદ્દાઓ ઉપર જ ચર્ચા કરવી છે, ખાસ કરીને યુવાધનના એ ઉજ્જવળ ભવિષ્યની વાત કરવી છે। ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે પ્લેસમેન્ટ એક્સપર્ટ અનુપ મહેશ્વરી, સાથે જોડાયા છે સોફ્ટ સ્કિલ ટ્રેનર પરેશ ભટ્ટ, અને સાથે જોડાયા છે કરિયર કાઉન્સિલર ડોક્ટર રાજેન્દ્ર ઉપાધ્યાય। સૌપ્રથમ આપ ત્રણેય એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માળ ન્યૂઝમાં। સૌથી પહેલા પરેશભાઈ, શરૂઆત ચર્ચાની આપનાથી કરીશ। સ્કિલ વિશે આપ ખૂબ સારી રીતે સમજાવી શકશો, પણ તેમ છતાં પણ એકવાર ઓવરઓલ નજર કરી લેવી છે। પરેશભાઈ, તમારા મતે શું લાગે છે યુવાનોની જ્યારે વાત થાય છે, સૌથી પહેલાં તો મારે એ જાણવું છે તમે આજના યુવાનને કઈ રીતે જોવો છો? શું આજના જે યુવાનો છે એમાં સ્કિલ્સ વધ્યા છે ખરા કોઈ પણ સ્કિલ્સ? અને બીજું કે તમને શું લાગે છે કરિયર માટે સૌથી વધારે મહત્વનું શું? મિત્રો, કોઈ પણ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન હોય કે પછી ત્યાં ભણવા જતો વિદ્યાર્થી હોય, ત્રણ પ્રકારની સ્કિલના ડેવલપમેન્ટ પર્પસથી આ લોકોનું જોડાણ થતું હોય છે। સ્કૂલમાં વિદ્યાર્થી ભણવા જાય, કોલેજમાં વિદ્યાર્થી ભણવા જાય, ત્રણ પ્રકારનું સ્કિલ ડેવલપમેન્ટ થાય। સૌથી પહેલા હોય છે ધેટ ઇઝ અ ટેકનિકલ સ્કિલ। ટેકનિકલ સ્કિલને બીજા અર્થમાં આપણે કહીએ તો પરીક્ષાલક્ષી તૈયારી। બીજી એક હોય છે સોફ્ટ સ્કિલ, એટલે કે બીજા માણસ પાસેથી કામ કઢાવવાની કળા, અને ત્રીજી હોય છે લાઈફ સ્કિલ, પોતાની જાત સાથેથી કામ કઢાવવાની કળા। અત્યારે પ્રોબ્લેમ એ છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ આપનાર સંસ્થા અને વિદ્યા મેળવવા જનાર વિદ્યાર્થી વચ્ચે માત્ર પરીક્ષાલક્ષી તૈયારી થાય છે, જીવનલક્ષી તૈયારી થતી નથી, વ્યવસાયલક્ષી તૈયારી થતી નથી। ધીસ ઇઝ ધ ક્લિયર કટ રિયાલિટી ઓફ ટુડેઝ માર્કેટ, નંબર 1। બિલકુલ તમારો આપે કઈ મને પૂછ્યું? જી, સાચી વાત છે। બીજી વાત એ છે કે આજના યુવાનને હું કયા પરિપ્રેક્ષ્યમાં જોઈ રહ્યો છું? મને એમ લાગે છે કે આજનો યુવાન બગડી ગયેલી પ્રજા નથી, આ બદલાઈ ગયેલી પ્રજા છે। એમની ભણવાની પદ્ધતિ અલગ છે, એ લોકોની વિચારસરણી અલગ છે, અને એટલા માટે થઈને આજકાલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશને પોતાની ભણાવવાની પદ્ધતિઓને હવે ધરમૂળમાંથી ફેરફાર કરવાની જરૂર છે। હું ઘણી બધી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનના કર્મચારીઓને મળું, હું સર સ્કોલર છું, પીએચડી કરું છું। અરે ભાઈ, તને પીએચડી આવડે છે, પરંતુ ગામડાનો જે છોકરો પેપર ખરાબ જાય છે તો માતાજીની માનતા માને છે, એની સાથે કામ કરતા તને આવડે છે? બીકોઝ દે ડોન્ટ નો હાઉ ટુ ક્રિએટ ધ સ્ટેબિલિટી, હાર્મની વિથ ધ સ્ટુડન્ટ્સ। આ મોટામાં મોટો પ્રોબ્લેમ છે, અને એના કારણે આજે ક્યાંક ગેપ પડી રહ્યો છે, અને ગેપનું સોલ્યુશન એક જ છે, વિદ્યાર્થીએ અને એમને ભણાવનાર ફેકલ્ટીએ બંનેએ માર્કેટમાં જઈ મહિનામાં દર 6 મહિને 6 દિવસની ઇન્ટર્નશિપ કરવી જોઈએ, અને ઇન્ટર્નશિપ કર્યા પછી એનો રિપોર્ટ જે તે સંસ્થાને આપે કે હું માર્કેટમાંથી શું શીખીને આવ્યો છું, તો જ આનું સોલ્યુશન આવશે। બાકી ફિલોસોફિકલ વાતો થશે, એપ્લિકેબલ સોલ્યુશન નહીં આવી શકે। યસ,
बिल्कुल बिल्कुल साची बात है। अनूप जी, आपको क्या लगता है जो सब्जेक्ट की हम बात कर रहे हैं, व्हाट यू थिंक कि आज का यूथ की जो हम बात करें, अनूप जी आप कई सारे यूथ के प्लेसमेंट करवाते हैं, आप यूथ को जानते हैं, आज के यूथ को अच्छे से, क्या लगता है अनूप जी यूथ में कुछ खराबी है या फिर क्यों करियर नहीं हो रहा, सिस्टम में कुछ खराबी है? आखिरकार करियर अच्छा बनाने के लिए अगर इंडिया की हम बात करें तो क्या सबसे ज्यादा इंपॉर्टेंट है? स्किल जरूरी है, डिग्री जरूरी है, और कमी कहाँ पे रह रही है जिसके कारण करियर को लेके हमेशा सवाल रहता है? धर्मेली इसमें दो एस्पेक्ट है। सबसे पहले तो डिग्री की मैं बात करूं तो डिग्री आपको सिर्फ एक कहते हैं ना कि फुट इन द डोर आपको प्रोवाइड करती है। कि जैसे आप नौकरी के लिए जाते हैं, अगर आपके पास डिग्री अच्छी है तो वो शायद आपको फर्स्ट इंटरव्यू के लिए बुला ले। सेम विद कस्टमर्स, क्लाइंट्स, जहां भी आप जाते हैं तो वो आपको डिग्री, आपकी क्रेडेंशियल्स, पीडिग्री को देख के वो आपको फर्स्ट इनवाइट दे देंगे। बट उसके बाद आपकी स्किल्स और एक्सपीरियंस काम करता है। पॉइंट नंबर 1। पॉइंट नंबर 2 जो परेश भाई ने बोला बहुत इंपॉर्टेंट है। अगर आप हमारे ट्रेडिशनल डिग्रीज देखें तो वहाँ इंटर्नशिप का पीरियड बहुत कम होता है, जहाँ प्रैक्टिकल एक्सपीरियंस आपको मिलता है। जैसे मैं इंजीनियर हूँ आईआईटी से, तो मेरे को पता है कि सिर्फ 3 महीने की इंटर्नशिप होती थी 4 साल के कोर्स में, जबकि चारों साल में आपकी समर हॉलीडेज होती है जहां आप 2-2, 3-3 महीने की इंटर्नशिप आप कर सकते हैं। तो वो एस्पेक्ट एक्सप्लोर करना बहुत जरूरी है, क्योंकि हम लोग अपने प्लेसमेंट में काफी बार देखते हैं कि जो लॉन्ग टर्म करियर में जो सक्सेस हुए हैं उसमें एक बहुत बड़ी मात्रा उन लोगों की है जो प्रैक्टिकल एक्सपीरियंस में बहुत अच्छे हैं। पॉइंट नंबर 2। पॉइंट नंबर 3, आज के युवा के लिए एक बहुत इंपॉर्टेंट चीज ये है कि जहां हम डिग्री ले लेते हैं पर वो ऑन फील्ड जो अब फील्ड वर्क है वो करने में थोड़ा हिचकिचाते हैं। आज हमारा सबसे पहले फोकस ये होता है कि भाई हमें अच्छी नौकरी मिले। अच्छे का डेफिनेशन है सैलरी, और दिक्कत ये होती है कि इनिशियली सैलरी अच्छी मिल गई और अगर काम आपको ग्राउंड का काम सीखने को नहीं मिला तो वो आगे जाके आप स्टैग्नेट हो जाते हो। और हमने टिपिकली देखा जो आगे जाके सीईओ, एमडी, बिजनेस हेड्स बनते हैं उन्होंने फील्ड पे काफी एक्सपीरियंस किया होता है। तो मेरी इनफैक्ट ऑपोजिट रहा है। हालांकि मैं आईआईटी से आया हूँ, बट एक बहुत इंपॉर्टेंट ये कि आप बड़ी कंपनियों में इनिशियली अपना करियर स्टार्ट नहीं करें, क्योंकि वहां क्या है कि आपको सिर्फ फंक्शन, प्रोसेस और एक लिमिटेड काम दिया जाएगा। और इससे बेटर है कि आप छोटी कंपनी से अपना करियर स्टार्ट करें। शुरू में सैलरीज इतनी ज्यादा नहीं होगी, पर एक्सपीरियंस आपको बहुत अच्छा मिलेगा। एक एग्जांपल जस्ट मैं आपको देता हूं कि मैंने बैंक में भी काम किया है जहां 40,000 50,000 एम्प्लॉयज होते थे। तो एंड टू एंड आप जब जो ट्रांजेक्शन या डील करते हैं उसमें आपको पूरा वो देखने को नहीं मिलता है। और यही मैंने एक फिनटेक कंपनी में काम किया था जहां 100 लोगों की हार्डली टीम थी। उसमें मैं एंड टू एंड डील देखता था और मेरी लर्निंग ऑलमोस्ट 20 टाइम्स मोर थी एक स्टार्टअप में कंपेयर टू अ बिग कंपनी। और वो एकदम इनवैल्यूएबल एक्सपीरियंस था। तो वो आई थिंक एक्सपीरियंस है। उसके लिए आपको ऑफकोर्स थोड़ा कॉम्प्रोमाइज शुरू में अपने करियर में सैलरी वगैरह के लिए करना पड़ेगा, बट लॉन्ग टर्म करियर के लिए बहुत इंपॉर्टेंट है कि आप छोटी कंपनी में एंड टू एंड काम सीखें, बजाय कि बड़ी कंपनी के पीछे भागे, और प्रैक्टिकल एक्सपीरियंस पे ज्यादा फोकस करें। બિલકુલ, बहुत अच्छी એડવાઇસ દી આપને। રાજેન્દ્રભાઈ, શું લાગે છે જ્યારે સ્કિલ અને ડિગ્રી વિશે વાત થતી હોય, આપનું શું માનવું છે કે સ્કિલ છે બિલકુલ ખૂબ જરૂરી છે, તો પછી જ્યારે ડિગ્રી આપણને મળે જી પ્રશ્ન ફરી આપનો પ્રશ્ન ફરી કહેશો? જી રાજેન્દ્રભાઈ, હું પૂછી લઈ છું કે શું લાગે છે સ્કિલ વધારે જરૂરી છે, ડિગ્રી વધારે જરૂરી છે? ડિગ્રી મળે છે તો પછી શા માટે હંમેશા ભવિષ્યનો એક પ્રશ્ન રહેતો હોય છે ડિગ્રી મળવા છતાં, તો પછી ડિગ્રી કેટલી મહત્વની અને સાથે જ સ્કિલ કેટલા જરૂરી? સૌ પ્રથમ જીટીપીએલ ના દર્શકોને હું હાર્દિક નમસ્કાર કરું છું। અને ખાસ કરીને જ્યારે આપણે કારકિર્દી જેવા સિન્સિયર અને સિરિયસ ટોપિક પર ડિસ્કસ કરીએ છીએ ત્યારે હું જીટીપીએલ ને પણ અભિનંદન આપવા માંગીશ। ધર્મીબેન, આપના થકી ઘણા સારા પ્રશ્નોનો બાણ આવી રહ્યા છે, પણ આપે જે પ્રશ્ન પૂછ્યો છે એ સાથે હું સંમત નથી। આપ કહો છો કે ડિગ્રી, એજ્યુકેશન, એક્સપિરિયન્સ, સ્કિલની વાતો કરીએ છીએ, એક ને એક છે એ છે એપ્ટિટ્યુડ। તમારો એપ્ટિટ્યુડ હશે, સ્કિલની કોઈ જરૂર નથી, એજ્યુકેશનની કોઈ જરૂર નથી। ધર્મીબેન, આપ ઓળખો છો કે મીડિયા મુગલ ગણાતા 2 લિમ્કા બુક્સ ઓફ વર્લ્ડ રેકોર્ડ ધરાવનારા બહુ મોટા મીડિયા હાઉસનું સંચાલન કરનારા પાસે મીડિયાની કોઈ ડિગ્રી જ નથી, અને એ હંમેશા મને કહે છે કે મારી પાસે આ ડિગ્રી નથી ને એટલે હું સારી રીતે મીડિયા ભણાવું છું, મીડિયા કોલેજોમાં જઈને, મીડિયા યુનિવર્સિટીઓમાં જઈને। બીજી વસ્તુ કે અત્યારે કદાચ 2026
મે મહિનામાં આપનો પ્રશ્ન કદાચ ઓકે છે કે ભાઈ કરિયરમાં શું જરૂરી છે, એજ્યુકેશન જરૂરી છે કે એક્સપિરિયન્સ જરૂરી છે કે સ્કિલ જરૂરી છે, પણ મને ચોક્કસપણે કહેવા દો કે 2035 ની અંદર તમે આ જ શો કરતા હશો ત્યારે તમે ઓપ્શનમાં મૂક્યો છે એપ્ટિટ્યુડ. ત્યારે કોઈ સ્કિલ નહીં હોય, એજ્યુકેશન નહીં હોય, એક્સપિરિયન્સ નહીં હોય, બીજા 2-3 આયામો આવશે, પણ એપ્ટિટ્યુડ તો હશે જ. મેં ગ્રાન્ટ ઇન એડફોર્ડ યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું છે અને 6 ટાઈપની એપ્ટિટ્યુડનો અભ્યાસ કર્યો છે. હું આવતા વીકમાં એક બહુ જાણીતી ગુજરાતની બલ્કિ ઇન્ડિયાની બહુ જાણીતી પ્રીમિયર પ્રાઇવેટ યુનિવર્સિટીમાં હું ઇન્ટરવ્યુ લેવા જવાનો છું. એમની જે પેડાગોગી છે એ કોઈ એક્સપિરિયન્સ સાહેબ કશું છે જ નહીં. આજે મારી પાસે ઘણો મોટો એક્સપિરિયન્સ છે, પણ જ્યારે હું નવા હાઉસમાં જઈશ તો ત્યાંની પેડાગોગી અલગ હશે, ત્યાંનું એન્વાયરમેન્ટ અલગ હશે. હું 10 સ્કૂલમાં ભણાઈ ચૂક્યો છું, પણ 10 સ્કૂલોમાં પછી 11મી સ્કૂલમાં જઉં તો દરેક જગ્યાએ એના અલગ અલગ રૂલ્સ રેગ્યુલેશન્સ હોય છે. ઘણી જગ્યાએ તમારે પ્રેયર હોય તો ત્યાં સ્ટોપ થઈ જાય, ઘણી જગ્યાએ પ્રેયર હોય તો સ્ટુડન્ટ સ્ટોપ થઈ જાય, ટીચર્સ ચાલી શકે, ઘણી જગ્યાએ એ લોકો એક જગ્યાએ જઈને ઉભા રહે. દરેક જગ્યાએ અલગ નીતિ નિયમો હોય છે. એટલે એક્સપિરિયન્સ તો બદલાતી જતી અપડેટ ને અપગ્રેડ વાળી ઘટના છે. ગઈકાલનો એક્સપિરિયન્સ આજે કામમાં ન જ આવે. સ્કિલની વાત કરીએ, સોફ્ટ સ્કિલ ના હાર્ડ સ્કિલની બધી વાતો કરીએ છીએ, પણ જ્યાં સુધી તમારો એપ્ટિટ્યુડ નહીં હોય ત્યાં સુધી હું તમને એમ કહું છું કે COVID-19માં શું એક્સપિરિયન્સ વાળાની જોબ ટકી રહી, શું એજ્યુકેશન ડિગ્રી વાળાની જોબ ટકી ગઈ કે સ્કિલ વાળાની જોબ ટકી ગઈ? કોઈની જોબ ટકી નહીં. ખાલી જેનો એપ્ટિટ્યુડ પોઝિટિવ હતો એ લોકોની જોબ ટકી ગઈ છે. અધરવાઇઝ લોકો MBA કરે છે, માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, શું કરવા જોબ કરે છે? જ્યારે એ ડિગ્રીનું ફૂલ ફોર્મ છે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. કરો ને બિઝનેસ અને કમાઓ ને, તમને જેટલો પેકેજ મળે છે એનાથી. પણ એટલે ડિગ્રીનું તો કોઈ જ મહત્વ નથી. માઇક્રોસોફ્ટ હોય કે ગૂગલ હોય, 37% લોકો ડિગ્રી વગરના જોબ કરે છે. અને એવું પણ છે કે ડિગ્રી ધારી કરતા પણ એની ઊંચી પોસ્ટ વાળી વ્યક્તિ એનાથી ઓછું ભણેલી હોય છે. એટલે એમાં એક્સપિરિયન્સ કે ડિગ્રી કે સ્કિલ કશું કામનું નથી. એપ્ટિટ્યુડ જરૂરી છે. જો તમારી પાસે એપ્ટિટ્યુડ નહીં હોય ને તો તમારી પાસે ડિગ્રી હશે, એક્સપિરિયન્સ હશે, સ્કિલ હશે અને તમે સિવિલ એન્જિનિયર બનશો અને સિવિલ એન્જિનિયરિંગ બનીને તમે એક સરસ મજાનો બ્રિજ તૈયાર કરશો અને 5 વર્ષમાં બ્રિજ તૂટી જશે. ડોક્ટર થશો પણ એપ્ટિટ્યુડ નહીં હોય તો પેશન્ટનું ઓપરેશન કરશો, કાતર અંદર ભૂલીને આવશો, કાતર કાઢશો, ફોર્સેપ ભૂલીને આવશો. એપ્ટિટ્યુડ જરૂરી છે. તો એપ્ટિટ્યુડ હશે ની જરૂર નથી, તમારે એક્સપિરિયન્સની જરૂર નથી, તમારે સ્કિલની જરૂર નથી, તમારે એજ્યુકેશનની નથી, માત્ર એપ્ટિટ્યુડ હોવો જોઈએ. જી, પરેશ, લાગે છે આ મુદ્દો જે રાજેન્દ્રભાઈએ ઉપાડ્યો છે, આપનું શું માનવું છે પરેશભાઈ? શું લાગે છે ખાસ કરીને ડિગ્રીની જ્યારે વાત થતી હોય, સ્કિલ્સની જો વાત થતી હોય તો એપ્ટિટ્યુડ વિશે વધારે ભારપૂર્વક કહ્યું છે રાજેન્દ્રભાઈ. તમારું શું માનવું છે પરેશભાઈ? શું વધારે કયો મુદ્દો જરૂરી? જી, સાહેબની વાત સાથે એમની જે વાત છે એ આપણને સહમત થવા માટે ખૂબ જ પ્રેરે છે. પરંતુ અહીંયા થોડું હું એડ કરીશ એમની સાથે કે કોઈ પણ એક માણસ છે, એમની પાસે આખી સિઝેરિયન કરવાની ક્ષમતા છે, પરંતુ જો એ ડિગ્રીધારી ડોક્ટર નથી તો ગમે તેટલી આવડત હોવા છતાંય એ આ કામ સરકારના કાયદા મુજબ કરી શકે નહીં. કોઈ એક માણસ છે, એ વ્યક્તિ પાસે આખી મર્સિડીઝ ખોલી બંધ કરવાની ક્ષમતા છે, પરંતુ તેની પાસે સર્ટિફિકેટ નથી. તો વર્તમાન સ્થિતિ જોતા મોર દેન 95% કંપની એવી છે કે જેને મિકેનિક કહેશે અને ઓટોમોબાઈલ એન્જિનિયર નહીં કહે. આવનારા દિવસોની અંદર આ બંનેનું એક સાયુજ્ય બનાવવું પડશે. ડિગ્રી પણ જરૂરી બનશે અને સાથે સાથે સ્કિલની પણ જરૂર પડશે. નંબર 1. નંબર 2, સાહેબની વાત બિલકુલ સાચી છે, એપ્ટિટ્યુડ જરૂરી છે, પરંતુ અત્યારે ભારતના વર્તમાન કાયદાઓ એવું છે કે જે કાયદાની અંદર માની લો કે મારે કોઈ કેસ લડવો છે તો હું મારો કેસ હું લડી શકીશ, પણ બીજા કોઈનો કેસ લડવા માટે મારી પાસે LLB ની ડિગ્રી અનિવાર્ય છે. ભલે હું કદાચ કીડો બની ગયો છું, બધા જ કાયદાઓ મને કંઠસ્થ છે, પરંતુ કોકનો કેસ લડવો હશે
તો મારી પાસે LLB ની ડિગ્રી જોશે. મારો કેસ હું લડી શકીશ, અન્યનો કેસ હું નહીં લડી શકું. હું ગમે એવી આવડત હોવા છતાંય હું સિઝેરિયન નહીં કરી શકું, હું સર્જરી નહીં કરી શકું, બીકોઝ આઈ એમ નોટ અ સર્ટિફાઈડ ડોક્ટર. એટલા માટે પેલી ડોક્ટરની ડિગ્રી અને સાથે સાથે સ્કિલ, આ બંનેનું કોમ્બિનેશન જરૂર પડશે. નંબર 1. નંબર 2, અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સમયની અંદર જે અત્યારે નોકરીઓ જઈ રહી છે, 2 પ્રકારની નોકરીઓ હંમેશા ટકવાની છે. આ 2 પ્રકારની નોકરીઓ કઈ છે? એક એવી પ્રકારની નોકરી કે જેમાં તમારે હ્યુમન ઇન્ટરેક્શન કમ્પલસરી છે. માનવીય સંબંધો અને માનવીય ઇન્ટરેક્શન જ્યાં કમ્પલસરી છે ત્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોઈ કામનું નહીં પડે. અને બીજી વસ્તુ છે, જે જગ્યાએ તમે નેચર સાથે કામ કરો છો ત્યાં પણ તમારે માની લો કે સર તમારે ખેતર છે, ખેતરની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થી તમને વાવેતર કરી શકે, અંદરથી ઉગાડવાનું કામ તો સાહેબ માણસે જ કરવાનું, એટલે કે એની મહેનત જ કરશે ને એની અંદર ઈશ્વરની કૃપા થવાની છે. તો આ બધી બાબતોને જોતા સ્કિલ અને સાથે સાથે ડિગ્રી બંનેનું પેરેલલ કોમ્બિનેશન કરવાથી જ આવનારા દિવસોની અંદર લોકો પોતાની કારકિર્દી બનાવી શકશે. કારણ કે અત્યારે હું 2 યુનિવર્સિટી, 8 કોલેજ અને 50 કરતા વધારે શાળાનો શૈક્ષણિક સલાહકાર તરીકે આ ક્ષણે છું. અને હું બહુ બધી શાળાઓમાં મળું છું, હું કેટલા બધા પ્રોફેસરને મળું છું. અને આ બધા જ પ્રોફેસરને મળ્યા પછીનો મારો નિચોડ એવો છે કે ડિગ્રી તો જરૂરી છે, પરંતુ એ ડિગ્રીની સાથે સાથે એ લોકોની અંદર માનવીય સ્કિલ એટલે કે હ્યુમન ઇન્ટરેક્શન કરતા આવડવું બહુ જરૂરી છે. એટ ધ સેમ ટાઈમ પ્રોફેસરો આ શીખવું પણ એટલું જ અનિવાર્ય છે. માત્ર ડિગ્રીથી કઈ થવાનું નથી. PhD ની ડિગ્રી લઈને આવી જાય એટલે કદાચ એને ઇન્ક્રીમેન્ટ મળી શકે, પરંતુ જે ગામડાના છેવાડામાંથી જે છોકરો ભણવા માટે થઈને આવ્યો છે ને એને ખંભા ઉપર હાથ મૂકવાનું આર્ટિસ્ટિક ઇન્ટેલિજન્સની જરૂર પડશે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જરૂર નહીં પડે. ધન્યવાદ. बिल्कुल परेश भाई, खूब समय सुंदर बात करी है, खूब पॉइंट टू पॉइंट आपे समझाव्યું છે. अनूप जी, जो हमारी बात हुई है उसको मैं आपको एक बार शॉर्ट में कह देती हूँ. बात ये चल रही है कि डिग्री को लेके सवाल चल रहा है कि डिग्री कितनी इम्पोर्टेंट है. अगर हम बात करें स्किल्स की या एक्सपीरियंस की करें अनूप जी, पर वही है कि डिग्री इम्पोर्टेंट है. अगर डिग्री नहीं है तो आपको कहीं पे कदम नहीं रखने देंगे. वो डॉक्टर भी डॉक्टर नहीं रहेगा अगर उसके पास डिग्री नहीं हुई तो. अनूप जी, ये बात चल रही है, आपका क्या मानना है? डिग्री को लेके हमेशा सवाल रहता है. कोई कहता है कि डिग्री कुछ इम्पोर्टेंट नहीं है, अगर आपके पास स्किल्स है तो आप कहीं पे भी पहुंच सकते हैं. कोई कहता है कि डिग्री बहुत ज़रूरी है आज के ज़माने में, जिस हिसाब से हमारी एजुकेशन सिस्टम है, जो हमारे प्लेसमेंट होते हैं उसके लिए डिग्री खूब ज़रूरी है. आपका क्या मानना है अनूप जी? आप जो प्लेसमेंट करवाते हैं, जो बच्चे आते हैं, जो कंपनी आती है आपके पास, डिग्री का कितना महत्व रहा है आज के समय में? ये बहुत अच्छा क्वेश्चन पूछा धर्मी जी आपने. और इसमें एक बहुत इम्पोर्टेंट पॉइंट ये रहता है कि डिग्री, जैसे मैंने बोला, आपकी क्रेडिबिलिटी बढ़ाती है. अगर आपके पास अच्छी डिग्री हो तो सामने वाला भी आपको एंटरटेन करता है बात करने में, इंटरव्यू करने में या किसी भी रोल में. पर्सनली स्पीकिंग, डिग्री आपके करियर में जब आप पढ़ाई खत्म करते हैं उससे 5 से 7 साल तक वो डिग्री आपको हेल्प करेगी किसी भी रोल में. चाहे आप बिजनेस के साइड जा रहे हैं, चाहे आप इंटरव्यू के लिए जा रहे हैं, किसी के लिए भी 5 से 7 साल के बाद फिर आपका एक्सपीरियंस बहुत ज्यादा मैटर करने लग जाता है. तो आज के डेट में जैसे जब हम सीनियर लेवल पे प्लेसमेंट करते हैं तो वो लोग एक्सपीरियंस और स्किल सेट को ज्यादा महत्व देते हैं, डिग्री को कंपैरेटिवली कम रहते हैं. वहीं मिड लेवल और जूनियर लेवल पे डिग्री का इक्वल इंपॉर्टेंस रहता है. और सेकंड चीज जहां तक है, डिग्री को भी हम लोग कौन से डिग्री करें, कैसे करें, उसमें भी एक फोकस पॉइंट है. ये रहना चाहिए कि आप अपने करियर को कहाँ मोड़ना चाहते हो उसके हिसाब से डिग्री करें. सो बेसिकली क्या होता है, हम लोग टिपिकली ग्रेजुएशन जो है अपने 10th के बाद जो कॉम्पिटिटिव एग्जाम है, हमारे लिमिटेड समझ के मैथ्स में मेरे अच्छे नंबर आए तो मैं इंजीनियरिंग में चल जाऊंगा, या किसी का फैमिली बैकग्राउंड होता है तो कॉमर्स में चल जाएंगे, या लॉयर, डिग्री 4-5 ही बेसिकली हम लोग प्रोफेशन किसी तरह चूज कर लेते हैं. बट ग्रेजुएशन के बाद कई बार हमें एक मिसफिट लगता है कि ये डिग्री शायद मेरे लिए नहीं थी, या मुझे इसमें इंटरेस्ट नहीं है, या मेरा इंटरेस्ट किसी और चीज में है. तो जो आप पोस्ट ग्रेजुएशन की डिग्री करते हैं या डिप्लोमा कोई भी आप करते हैं, वो सोच समझ के करें कि आप अपने करियर को कहाँ दिशा देना चाहते हैं. जैसे मैं अगेन एक एग्जांपल देता हूँ, मैं एरोस्पेस इंजीनियर हूँ, मैंने 3 साल मिनिस्ट्री ऑफ डिफेंस में काम किया, पर मेरे को ये समझ में आ गया कि इस फील्ड में मैं एक लंबा करियर नहीं बना सकता, क्योंकि उस टाइम आज से 15 साल पहले एरोस्पेस का इतना डेवलपमेंट अपने देश में था नहीं. तो स्कोप से गवर्नमेंट में था और मेरा इंटरेस्ट भी इकोनॉमिक्स, फाइनेंस, बैंकिंग में ज्यादा था. तो फिर मैंने MBA इसलिए किया, इसलिए नहीं किया कि मुझे पोस्ट ग्रेजुएशन करनी है या मुझे मेरी सैलरी बढ़ानी है. मैंने इसलिए किया क्योंकि मुझे करियर को एक दूसरे सेक्टर में ले जाना था जो शायद
मेरे को उस टाइम कोई नहीं बोलता कि आप एरोस्पेस से आप दूसरे सेक्टर में चले जाइए। तो डिग्री को आप उस तरह से यूज कीजिए, स्पेशली पोस्ट ग्रेजुएशन, जो ग्रेजुएशन के बाद आप जो डिग्री करते हैं वो आपको दिशा देने के लिए यूज करें। सिर्फ डिग्री, पोस्ट ग्रेजुएशन वगैरह जो डिग्री है वो आप सिर्फ करने के लिए नहीं करें, ये बहुत इंपॉर्टेंट है। और अगेन एक लास्ट पॉइंट में अगेन ऐड करना चाहता हूँ कि शुरू के 2-3 साल जो आपके करियर के होते हैं वो लर्निंग, एक्सपेरिमेंटिंग के लिए हमेशा रखें। आपको जो प्रोफेशन लगता है, अच्छा लगता है, वो जरूर एक बार कोशिश जरूर करें, और 3-4 साल एक्सपेरिमेंट करके फिर एक दिशा पकड़ के उस करियर को आगे बढ़ाएं, वो बहुत इंपॉर्टेंट है। बिल्कुल अनुप जी, आपने तो अच्छा पॉइंट मुका है, लेकिन पॉइंट रखा है आपने, लेकिन अनुप जी अगर हम बात करें कि जिस हिसाब से हम आज बात कर रहे हैं ये टॉपिक पे, तो जिस हिसाब से अनुप जी आपने बोला कि आपने फील्ड चेंज की है, अगर हम आज की जो बात करें तो हमें पता है कि आज का यूथ बहुत कंफ्यूज रहता है। वी नो कि यूथ को लेके पेरेंट्स भी कंफ्यूज रहते हैं कि हमारा बच्चा किस फील्ड में जाएगा, क्या करेगा। तो अनुप जी आपको क्या लगता है, आपने क्योंकि फील्ड चेंज की है, यू हैव एक्सपीरियंस कि आपको पता है कि कैसे होता है, कितना सक्सेस मिल सकता है, अगर चेंज करने की बात आए तो पेरेंट्स भी काफ़ी घबराते हैं। आपका क्या मानना है अनुप जी, क्या लगता है कि फील्ड अगर चेंज करनी हो बच्चों को तो क्या कर सकते हैं? कुछ डिग्री कहीं की हो, फील्ड कहीं और सिलेक्ट करनी हो तो हो सकता है, कितना पॉसिबल है प्रैक्टिकली? हाँ जी, सो इसमें ना 2-3 तरीके होते हैं। सो एक तो जैसे मैंने आपको बताया कि आप पोस्ट ग्रेजुएशन करके अपने सेक्टर चेंज कर सकते हैं, जिस सेक्टर में आप जाना चाहते हैं उसमें आप पोस्ट ग्रेजुएशन या एक डिप्लोमा डिग्री कर सकते हैं। सेकंड चीज, तो एक ये तो हो गया, आप 1-2 साल उसमें फिर इन्वेस्ट करें, उसमें आप पैसा खर्च करें, इन्वेस्टमेंट करें और फिर उसमें मूव करें। बट उसके अलावा 2-3 तरीके और हैं। फॉर एग्जाम्पल, कई बार क्या होता है, जैसे अगर आप एक एग्जाम्पल के थ्रू मैं आपको समझाता हूँ कि जैसे आप किसी IT कंपनी में है, आप लेट्स से डेटा एनालिटिक्स का काम करते हैं या कोडिंग का काम करते हैं, बट आपको क्लाइंट फेसिंग रोल में जाना है या क्लाइंट को मैनेज करना है, राइट? तो आप विद इन द कंपनी जो है आप इंटरनल मूवमेंट का एक बार कोशिश जरूर करें, क्योंकि क्या होता है कि जब आप इस एक फील्ड से दूसरी फील्ड में जब आप जॉब के लिए अप्लाई करेंगे तो कोई आपको एक्सेप्ट करेगा नहीं। तो इसलिए आपको वो हमेशा रिलेवेंट एक्सपीरियंस देखेंगे कि यार अगर इसको सेल्स का है तो सेल्स का एक्सपीरियंस है कि नहीं है, तो वो आपके पास सेल्स का एक्सपीरियंस है, उसको जनरेट कैसे करें। तो आप सेम कंपनी में आप कोशिश करें कि आप लेट्स से 1 या 2 साल के लिए वो रोल भी कंपनी को बोल के उस रोल में आ जाएं और उसमें एक्सपेरिमेंट करें, या फिर किसी छोटी कंपनी में लेट्स से अगर सेल्स का रोल करना है तो उसमें आप करें, ताकि आपका एटलीस्ट आपके जो प्रोफाइल में वो स्किल सेट जरूर दिखे। इसमें अगेन अगर आपको तो भी नहीं मिलता है, राइट, तो जैसे फॉर एग्जांपल एक करियर में बताऊं, इन्वेस्टमेंट बैंकिंग है। हर कॉमर्स ग्रेजुएट के ये रहता है कि हम लोग इन्वेस्टमेंट बैंकिंग में जाएं, पर हर किसी को प्लेसमेंट नहीं मिलता है, राइट? तो आपका एक करियर पाथ ये कर सकते हैं कि आपको जो बुटीक छोटी फर्म से उससे आप स्टार्ट करें, 2-3 साल का काम करें। अगेन लाइक आई सेड कि सैलरी शायद इतनी ज्यादा नहीं हो, बट आप जो एक्सपीरियंस गेन करेंगे वो फिर जब आपका एक्सपीरियंस बढ़ेगा तो अपना बड़ी कंपनीज आपको आके हायर करेगी। तो ये सब तरीके हैं आपको एक फील्ड से दूसरे फील्ड में मूव करने के लिए। इंटरनल मूवमेंट कंपनी में या फिर किसी छोटी कंपनी में आपको जो पसंद है, प्रोफाइल पसंद है वो सेक्टर, उसमें आप जाके ज्वाइन करें। या फिर अगर और भी एक थोड़ा सा डिफिकल्ट बात ये कि जिस कंपनी में आप हैं उसके वेंडर या कस्टमर को आप जाके एक बार अप्रोच करें, जो आपको शायद इस रोल में देने का करें कि वो एक्सपीरियंस के हिसाब से आपको शायद इस रोल में देने की कोशिश कर सकते हैं। तो ये 2-3 तरीके हैं। एक लास्ट पॉइंट में जरूर ऐड करना चाहूंगा, थोड़ा सा इससे डिफरेंट है कि आपको हमेशा इवॉल्व और इम्प्रोवाइज होना है। जैसे फॉर एग्जाम्पल, पहले हम लोग कंप्यूटर साइंस में बहुत सारे स्टूडेंट्स कंप्यूटर साइंस में ही जाना की कोशिश करते थे, इंजीनियरिंग में। अब जब से AI आया है तो हम लोग जो बेसिक कोडिंग स्किल्स थे उस पर फोकस कम हो गया है और AI स्किल्स पे ज्यादा हो गया है। तो ये जो इवोल्यूशन है, इसके साथ साथ आपको भी अपने आप को इम्प्रोवाइज करता रहना पड़ेगा। तो लोग बोलते हैं यार हम लोग AI में ये हमने कोर्स कर लिया, अब क्या करें, हमें नौकरी कैसे मिले AI में? तो आपने स्किल सेट सीख लिया, कोर्सेज ले लिए, बट उसके बाद कैसे करें, उसका एक बहुत अच्छा तरीका है कि आप जाके फ्रीलांसिंग प्रोजेक्ट करें। GitHub जैसे काफी सारी वेबसाइट्स है जहां इंटरनेशनल कंपनीज अपने प्रोजेक्ट डालती है, फ्रीलांसिंग में आपके सॉल्यूशंस पोस्ट करें, फ्रीलांसिंग में उसको इंप्लीमेंट करें। तो इससे आपका एक्सपीरियंस डेवलप होगा और आपके पास भी दिखाने को रहेगा कि भाई मैंने ये 3 जगह ये प्रोजेक्ट इस तरह से किए थे, तो मेरे पास AI का ये इस तरह का एक्सपीरियंस है। तो इससे आपको बहुत जल्दी वो ट्रांजिशन मिलेगा जो आप देख रहे हैं तो ऑल्टरनेट करियर में। બિલકુલ બિલકુલ રાજેન્દ્રભાઈ, શું કહેશો, જ્યારે કરિયરની વાત આવે તો ઘણી વખત જો આપણે યુવાનોની વાત કરીએ તો રાજેન્દ્રભાઈ ઘણી વખત કન્ફ્યુઝન હોય છે. આપનું શું માનવું છે રાજેન્દ્રભાઈ, જ્યારે ડિગ્રી મેં કંઈક કરી છે પણ મને પાછળથી ખ્યાલ આવ્યું કે આ ડિગ્રીમાં આટલો સ્કોપ છે નહીં, મારો એટલો પગાર સારો મળશે નહીં મને, અને મારે જે ફિલ્ડમાં આગળ જવું છે તો એ ફિલ્ડમાં આગળ જવા માટે હવે મારે આ ડિગ્રી કંઈક અલગ છે, મારો શોખ કંઈક અલગ છે, મારું પેશન કંઈક અલગ છે, મને પૈસા કોઈ બીજી ફિલ્ડમાં સારા મળે છે, તો શું લાગે છે રાજેન્દ્રભાઈ, ફિલ્ડ ચેન્જ કરી શકાય?
સૌથી પહેલી તો મને ખૂબ જ એક આપણે ચર્ચા આટલા વિદ્વાન મિત્રો ભેગા થઈને કરી રહ્યા છીએ, બ્રેઇન સ્ટોર્મિંગ કરી રહ્યા છીએ GTPL ના માધ્યમથી, અને માત્ર ને માત્ર આપણે નોકરીની વાત કરીએ છીએ. મિત્રો, મેં કરિયર ચાલીસા એક બહુ જ પ્રખ્યાત ન્યૂઝપેપર માટે લખેલા છે. કરિયરનો મતલબ માત્ર જોબ નોકરી નથી. બિઝનેસ જોબ પ્રોફેશન થાય છે. આપણે માત્ર નોકરી મળે, આમ થાય તેમ થાય. કોઈ મિત્રે સરસ મજાની કારકિર્દી બદલી, એ કરિયર ડાયવર્ઝન કેમ આવ્યું? કારણ કે એમનો એપ્ટિટ્યુડ નહોતો. અમે તો અમારે ત્યાં આવનારા ડોક્ટર થયેલા, સામાન્ય રીતે લોકો કરિયરની સિલેક્શન માટે, સ્ટ્રીમ સિલેક્શન માટે આવતા, ભાઈ તમે એપ્ટિટ્યુડ ટેસ્ટ લો સર અને નક્કી કરો કે હું A ગ્રુપમાં જાઉં, B ગ્રુપમાં જાઉં, કોમર્સ લઉં, હ્યુમેનિટીઝ લઉં. અમારે ત્યાં ડોક્ટરો પણ આવે છે, અને ડોક્ટરોને અમે પૂછીએ ભાઈ તમારામાં કાર્પેન્ટરી એપ્ટિટ્યુડ છે? કારણ કે હવે અમે તો ડોક્ટર છે, થોડા સુથાર મિસ્ત્રી થવાના છે, પણ ડોક્ટર પાસે જો કાર્પેન્ટરી એપ્ટિટ્યુડ હશે તો એ સારામાં સારો ઓર્થોપેડિક સર્જન થઈ શકશે. એપ્ટિટ્યુડ 13 પ્રકારની એપ્ટિટ્યુડ મેડિકલ સાયન્સમાં છે. અને જે મિત્રને કરિયરનું ડાયવર્ઝન લેવું પડ્યું છે, એ પણ એપ્ટિટ્યુડના લેકિંગને લીધે લેવું પડ્યું છે. આપણે એને કરિયર ડાયવર્ઝન કહીશું. તમે સમજો કે અમુક સમય થશે, ક્રિકેટર રમશે 40 વર્ષ સુધી, 45 વર્ષ સુધી, ચલો પછી શું છે? તો એ કરિયર ડાયવર્ઝન થશે. એટલે કોચ બનશે, રેફરી બનશે, સિલેક્ટર બનશે, ક્રિકેટ કોમેન્ટેટર બનશે. તો આ બધી જે વસ્તુઓ છે એ ડાયવર્ઝનની વસ્તુઓ છે. અને અગેન એન્ડ અગેન કરિયરનો મતલબ માત્ર ને માત્ર નોકરી નથી થતો, વ્યવસાય પણ થાય છે ને ધંધો પણ થાય છે. એટલે મારા ખ્યાલથી તો, અને હું તમને ફરી કહું, આ તો મેં તમને વાત કરી કે આવનારા વીકમાં હું જે એક પ્રખ્યાત પ્રીમિયર યુનિવર્સિટીની પેલામાં જવાનો છું સિલેક્શનમાં, પેનલમાં. ત્યારે અમારી પેનલની આ પેડાગોગી હતી. પણ હું તમને એ પણ કહી દઉં, મિત્રને ખાસ ધ્યાનમાં રાખીને, કારણ કે મિત્ર કહે કે PhD છતાં કશું નથી. તો મિત્રને હું જણાવવા માંગીશ કે હું ગયા અઠવાડિયે પાસ્ટ ભવ્ય ભૂતકાળ હું એક ગ્રાન્ટ ઇન એડકોડ યુનિવર્સિટીમાં ગયો હતો, અને એની પેડાગોગી પણ જ હતી કે આપણે, અને બીજી વસ્તુ, ધારો કે તમે નોકરીની જ વાત કરો છો, સ્કિલ ને એજ્યુકેશન અને તમે શું કહેવાય એક્સપિરિયન્સની વાત કરો છો, તો તમને કહું કે નોકરી જેમાં તમે એમ કીધું કે આ વસ્તુ જોઈએ, આ એક ડિગ્રી જોઈએ, આ જોઈએ, એવા સરકારી ક્ષેત્રોમાં નોકરી 5% પણ ઓછી છે. મોટા ભાગની નોકરીઓ તો પ્રાઇવેટ સેક્ટરમાં છે. અને પ્રાઇવેટ સેક્ટરને હું શું ભણ્યો છે એનાથી મતલબ નથી, મારામાં સ્કિલ શું છે એનાથી મતલબ નથી, મારો એક્સપિરિયન્સ શું છે એને તો ફરીથી એ તો ફ્રેશર્સને પહેલા લેશે, કારણ કે એની પાસે કોરી સ્લેટ હશે તો એને જે લખવું હશે લખીશ. એને જે બિલકુલ રાજેન્દ્રભાઈ, સમયનો અભાવને અટકાવવા માંગીશ. જી બિલકુલ, ખૂબ આભાર આપ ત્રણેય એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ, અને ખૂબ સુંદર ચર્ચા કરવા બદલ ફરી એક વખત આપ ત્રણેય એક્સપર્ટનો ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજની આ ચર્ચામાં માત્ર આટલું જ. ફરી મળીશ એક નવા વિષય સાથે. મને આપશો રજા. નમસ્કાર.